નમસ્કાર. અચ્છા, એક વાત કહો, ભાષા શીખવવી શું હંમેશા કંટાળાજનક જ હોવી જોઈએ? બીજા ધોરણનું આ ગુજરાતી પાઠ્યપુસ્તક કહે છે, ના, બિલકુલ નહીં. તો ચાલો આજે આપણે સાથે મળીને જોઈએ કે આ પુસ્તક કેવી રીતે રમત, કવિતા અને વાર્તાઓનો જાદુ ચલાવીને શીખવાની આખી પ્રક્રિયાને એકદમ મજેદાર બનાવી દે છે. જુઓ આ સુંદર ચિત્રને. એક મોટો સવાલ પૂછે છે, શું કોઈ પાઠ્યપુસ્તક ખાલી શબ્દો જ શીખવાડી શકે કે પછી એ બાળકોની કલ્પનાને પાંખો પણ આપી શકે? આ પુસ્તકનો જવાબ ખરેખર ખૂબ જ રચનાત્મક છે અને એની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? સંગીત અને લયથી. પુસ્તકની શરૂઆત જ એકદમ ચતુર્યુક્તિથી થાય છે, કવિતાઓ. કારણ કે જુઓ, જ્યારે શબ્દોમાં સંગીત ભળે છે ત્યારે તે સીધા બાળકના મન અને હૃદયમાં ઉતરી જાય છે. આ ખાલી શબ્દો નથી, આ તો એક અનુભવની શરૂઆત છે. જરા વિચારો, આ માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી. છુક છુક છુક, આ તો એવો અવાજ છે જે બાળકોને સીધા જ રેલવે પ્લેટફોર્મ પર પહોંચાડી દે છે. એમ સમજો કે એ લોકો ખાલી વાંચી નથી રહ્યા, પણ ખરેખર ટ્રેનની સીટી અને પૈડાનો ઘર્ષણ અનુભવી રહ્યા છે. આ જ તો છે રમતગમત દ્વારા શીખવવાની અસલી તાકાત, ખરું ને? પણ વાત અહીં જ નથી અટકતી. આ કવિતા તો ફક્ત એક શરૂઆત છે. પુસ્તક આ કવિતાને એક પાયા તરીકે વાપરે છે અને એના પર શીખવાનો એક આખો મજાનો કિલ્લો બનાવે છે. અહીં જુઓ, કેટલી ચતુરાઈથી કવિતાને એક પ્રવૃત્તિ સાથે જોડી દીધી છે. બાળકો જે ટ્રેન વિશે ગાઈ રહ્યા હતા, હવે એ જ ટ્રેનમાં એ લોકો રંગ પૂરી રહ્યા છે. આનાથી શું થાય? શીખવાની પ્રક્રિયા બમણી મજબૂત બને. કારણ કે મગજ સાંભળી રહ્યું છે, આંખો જોઈ રહી છે અને હાથ પણ કામ કરી રહ્યા છે. તો કવિતાના સ્ટેશનથી આપણી ગાડી હવે પહોંચે છે વાર્તાઓના એક જાદુઈ નગરમાં. વાર્તા એક એવું સાધન છે જે બાળકોને સીધા જ એક કાલ્પનિક દુનિયામાં ખેંચી જાય છે, જે દરેક પાઠ જાણે એક નવું સાહસ બની જાય છે. તો આ વાર્તાનો હીરો કોણ છે? કોઈ રાજકુમાર નથી, પણ એક સાવ સામાન્ય રીંગણ. આ પુસ્તક આપણા રોજિંદા જીવનના શાકભાજીને લઈને તેને એક એવા પાત્રમાં ફેરવી નાખે છે જે બાળકો ક્યારે ભૂલી જ ન શકે. અને હવે જુઓ આ જાદુ. હવે રીંગણ ખાલી એક શાક નથી રહ્યું, એ તો આખા શાકભાજીના રાજ્યનો રાજા છે. એની સેનામાં ગાજર જેવા સૈનિકો છે અને મરચા જેવા તીખા સલાહકારો. હવે કહો, કયું બાળક આવી મજેદાર દુનિયામાં ખોવાઈ ન જાય? શિક્ષણની ભાષામાં આને પેડાગોજિકલ એન્કર કહેવાય છે, પણ ચાલો આપણે એને સરળ ભાષામાં સમજીએ. આ છે ને એક હૂક જેવું છે, એક મજેદાર વાર્તાનો હૂક, જેના પર આપણે વ્યાકરણ, નવા શબ્દો અને લેખન જેવા કેટલાય પાઠ આરામથી લટકાવી શકીએ. અને આપણી આ વાર્તામાં રાજા રીંગણ બસ એ જ મજબૂત હૂકનું કામ કરે છે. ચાલો હવે એ જોઈએ કે આટલી મનોરંજક વાર્તાને નક્કર શીખવાની કવાયતમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. અહીં જ તો વાર્તાની મજા શિક્ષણના હેતુ સાથે જોડાય છે. વાર્તા પર આધારિત આ બધી અલગ અલગ પ્રકારની કસરતો છે. આનો હેતુ ખાલી વાર્તા યાદ રખાવાનો નથી, પણ શબ્દોને સમજવા, પાત્રોને ઓળખવા અને છેવટે પોતાના વાક્યો બનાવવાની ક્ષમતા વિકસાવવાનું છે. દાખલા તરીકે આ કવાયત જુઓ. અહીં તો બાળકોને વાર્તાના જાસૂસ બનાવી દીધા છે. એમને યાદ કરવું પડે છે કે રાજા રીંગણે શું કહ્યું હતું અને ગાજર સૈનિકે શું કર્યું હતું. આનાથી એમની સમજ અને યાદશક્તિ બંને વધારે તેજ બને છે. અને હવે શીખવાની પ્રક્રિયા એક પગલું આગળ વધે છે. બાળકો ખાલી શબ્દો નથી ઓળખતા, પણ હવે એ શબ્દોને વાર્તાના દોરામાં પરોવીને આખાને આખા વાક્યો બનાવે છે. આનાથી શું થાય કે વ્યાકરણ ગોખવાની જરૂરત નથી પડતી, એ તો વાર્તાની સાથે સાથે કુદરતી રીતે જ શીખાઈ જાય છે. કવિતા અને વાર્તાની મજા તો માણી લીધી, પણ ભાષાનો અસલી પાયો તો અક્ષરો છે. તો શું પાયાનું કામ કંટાળાજનક હશે? ના, બિલકુલ નહીં. પુસ્તક અહીં પણ એ જ રમતિયાળ અને વ્યવસ્થિત પદ્ધતિ અપનાવે છે. અક્ષરો શીખવવાની પદ્ધતિ એકદમ સ્પષ્ટ અને સરળ છે. પહેલાં, અક્ષર કેવો દેખાય છે એ બતાવો. બીજું, એને વારંવાર ઘૂંટીને સ્નાયુઓની યાદશક્તિ કેળવો, જેને આપણે મસલ મેમરી કહીએ છીએ. અને ત્રીજું, એ અક્ષરનો શબ્દમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે બતાવો. આ સ્લાઇડ એ જ પદ્ધતિને જાણે જીવંત કરી દે છે. જુઓ, એક તરફ બાળકો હાથથી અક્ષરો ઘૂંટીને એને પોતાના મગજમાં ઉતારી રહ્યા છે અને બીજી જ તરફ ફુગ્ગાઓની રમતમાં એ જ અક્ષરોને શબ્દોની અંદર શોધી કાઢે છે. આ રીતે શીખવું એ સજા નહીં પણ એક મજાની રમત બની જાય છે.
તો આ બધાનો સાર શું નીકળે છે? એ જ કે આ પાઠ્યપુસ્તક ખાલી પાઠોનો ઢગલો નથી. આ તો શીખવાવાની એક ખૂબ જ વિચારપૂર્વકની અને સંપૂર્ણ પદ્ધતિ છે, જ્યાં દરેક ભાગ બીજા ભાગ સાથે જોડાયેલો છે. આ પુસ્તકની સફળતાના મૂળમાં આ 4 મુખ્ય સ્તંભો છે. તે કવિતાથી ધ્યાન ખેંચે છે, વાર્તાથી વિષયમાં ડૂબાડે છે, કસરતોથી જ્ઞાનને પાકું કરે છે અને પાયાની પ્રેક્ટિસથી ભાષાનો એક મજબૂત પાયો બનાવે છે. અને આ જ તો આ પુસ્તકની સુંદરતા છે. અહીં કશું જ અલગ નથી. કવિતા વાર્તા તરફ દોરી જાય છે, વાર્તા કસરતો માટે સંદર્ભ પૂરો પાડે છે અને અક્ષરોનું જ્ઞાન આ બધાને એકસાથે બાંધી રાખે છે. આનું પરિણામ શું આવે? એક સમૃદ્ધ અને અત્યંત અસરકારક શીખવાનો માહોલ. અને આ બધું આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો સ્ક્રીન પર ટેપ અને સ્વાઇપ કરવામાં વ્યસ્ત છે, શું આવા પાઠ્યપુસ્તકોનો જાદુ હજુ પણ જીવંત છે? મને લાગે છે કે આ પુસ્તક સાબિત કરે છે કે કલ્પના, કલા અને વાર્તાની શક્તિ હંમેશા અમર રહેશે.